શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ભજન કીર્તન મંડળી વિડીયો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર દશામાના પવિત્ર વ્રત વિશેની વાત જોવાની છે કે આ દશામાનું પવિત્ર વ્રત કરવાથી આપણને કેટલું પુણ્ય મળે છે. એના મહાત્મય વિશે આજે આપણે જાણીશું. તો અષાઢ માસની અમાસથી દશમ સુધી આ વ્રત ચાલે છે, એટલે 10 દિવસનું આ વ્રત હોય છે અને છેલ્લા દિવસે ઉજવણું કરવામાં આવતું હોય છે. બહેનો દ્વારા માટીની સાંઢળી બનાવી દશામાનું પૂજન અર્ચન કરવામાં આવે છે. હૃદયના ભાવથી તેમની આરતી કરવામાં આવે છે, તેમનું મહાત્મ્ય ગાવામાં આવે છે અને 10 દિવસ સુધી બધાએ બહેનો નકોડા ઉપવાસ કરે છે અને ઘણા બધા લોકો છે તે એક ટાણું પણ કરતા હોય છે, એટલે એક સમય ભોજન કરતા હોય છે અને બાકીના સમયમાં નકોડા ઉપવાસ કરતા હોય છે. અને આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું હોય છે અને પછી એનું ઉજવણું કરવાનું હોય છે. 5 વર્ષ માતાની આરાધના ભક્તિ કર્યા પછી ઉજવણું કરવામાં આવે છે અને આ ઉજવણામાં બ્રાહ્મણને પંચધાતુની દશામાની મૂર્તિ દાનમાં આપવામાં આવે છે. સીધું સામગ્રી, વસ્ત્ર, આભૂષણ વગેરે વસ્તુ પણ બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે છે કે જેનાથી માતાની અસીમ કૃપા છે એ આપણી ઉપર વરસતી રહે. માતાની સાધના કરવાથી, માતાની ઉપાસના કરવાથી જીવનભર આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળી રહે છે. આધિ વ્યાધિ ઉપાધિમાંથી આપણને બહાર કાઢે છે અને દુઃખને નિવારનારું આ પવિત્ર વ્રત છે કે જે બહેનો અને ઘણા બધા ભાઈઓ પણ આ વ્રત છે એ રહેતા હોય છે. તો આ દશામાના વ્રત વિશેની વાત છે એ હવે આપણે આગળ જોઈએ. તો શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી બધી સ્ત્રીઓ છે એ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નાહવા જવા લાગી હતી અને આ નદીની સામે જે સુવર્ણપુર નામનું એક સરસ મજાનું નગર છે, એ નગરની અંદર જે રાજા હતા તે રાજાના મહેલમાં જે ઝરૂખો છે ત્યાં આ ઝરૂખામાં રાણી છે એ ઊભા હતા અને બધી સ્ત્રીઓને નાહીને પૂજા કરતી જોવે છે. તો આ જોઈને મહારાણી પોતે છે એ વિચારે છે કે આ બહેનો કયું વ્રત કરે છે, શેનું પૂજન કરે છે. એટલે પોતાની દાસીને કહે છે કે તું જા અને આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો. દાસી રાણીની આજ્ઞાથી નદી કાંઠે આવી અને કહેવા લાગી, બહેનો તમે કયું વ્રત કરો છો. ત્યારે એક બહેન કહે છે કે અમે મા દશામાનું વ્રત કરીએ છીએ અને એ વ્રતની વિધિ અમે અહીંયા કરી રહ્યા છીએ. ત્યારે દાસી કહે છે તો આ વ્રત કઈ રીતે કરવું એની વિધિ મને જણાવો ને. ત્યારે બીજી સ્ત્રી બોલી, 10 સૂતરના તાતણા લેવા અને તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો. એક માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરવી, દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને 10 દિવસ નકોડા ઉપવાસ કરવા અથવા એક ટાણું ભોજન કરવું. આવી વાત છે એ દાસીને પેલી સ્ત્રીએ જણાવી. દાસી હવે પાછી આવે છે ને રાણીને આવીને બધી વાત કરે છે. તો રાણીના મનમાં પણ થાય છે કે હું પણ મા દશામાનું વ્રત કરું. એટલે રાજા જ્યારે રાજમહેલની અંદર આવે છે ત્યારે રાણી રાજાને પૂછે છે કે હું દશામાનું વ્રત કરું. ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે. ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે છે, પુત્ર પરિવાર વધે, સુખ શાંતિ અને સંતોષ મળે છે, આધિ વ્યાધિ ઉપાધિમાંથી બહાર નીકળીએ છીએ અને
વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે, મારે તો ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે. મારે ત્યાં કશી જ કોઈ ખામી નથી, તેથી તારે વ્રત નથી કરવું. આવું રાજા છે એ ગુસ્સામાં આવીને રાણીને કહે છે અને રાણી રિસાઈને શયનખંડમાં ચાલ્યા જાય છે. આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થાય છે. રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા. સવાર થતામાં તો આખું એ રાજ્ય છે અંધાધૂંધ થવા માંડ્યું છે. તિજોરીમાં એક પણ પૈસો નથી. કોઠારમાં જોવા ગયે તો અન્નનો એક પણ કણ નથી. જ્યાં જુઓ ત્યાં અફરાતફરી ફેલાયેલી છે. આ બધી વાત આખા નગરમાં ફેલાવા લાગી છે અને આ સાંભળીને પ્રજાજનો કહેવા લાગ્યા છે કે હે રાજા, તમે નગર છોડી ચાલ્યા જાઓ. તમારા ઉપર દેવીનો કોપ થયો છે, તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે, એટલે તમે આ નગર છોડીને ચાલ્યા જાઓ. આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા. નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા માટે બેઠા છે. સરસ મજાનો હર્યો બગીચો હતો, પણ આ રાજા રાણી પરિવારના આવવાથી થોડી વારમાં બગીચો સાવ સુકાઈ જાય છે. ત્યારે રાણી કહે છે, આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહિત થશે જ, માટે અહીંથી આપણે ચાલી નીકળીએ. રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા, અમને તો ભૂખ લાગી છે. પણ રાણી તેમને સમજાવીને રાખે છે કે બાળકો હતા એટલે તેમને ભૂખ તો લાગે. એટલે પોતાની માતાને કહે છે કે માતા, અમને ભૂખ લાગી છે. પણ માતા તેમને જેમ તેમ કરીને સમજાવી દે છે. તેઓ આગળ જતા જતા એક ગામ પાસે પહોંચ્યા. એ ગામની અંદર આ રાણીની બહેનપણીનું ઘર આવતું હતું. એટલે રાણી પોતાની બહેનપણીના ઘરે બંને કુંવરને લઈને જાય છે અને કહે છે કે જરા બંને બાળકને ખાવાનું આપને. આ બંને બાળકોને ખૂબ જ ભૂખ લાગી છે. ત્યારે તેની બહેનપણીએ રાણીને કહ્યું કે જા જા, હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘેર તું ખાવા આવે છે. આથી રાણીને ઘણું જ દુઃખ થયું. તેની બહેનપણી હોવા છતાં પણ તે બોલી ઉઠે છે કે હું તો તને ઓળખતી પણ નથી અને તું મારા ઘરે ખાવાનું લેવા આવે છે. જા, તું ચાલી જા. આ સાંભળીને રાણી ખૂબ દુઃખી થયા છે અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા. રસ્તામાં બંને કુંવરને ખૂબ તરસ લાગી છે, ખૂબ ભૂખ લાગેલી છે. એટલે હવે એક વાવ આવે છે અને એ વાવની અંદર પાણી છલોછલ ભરેલું છે. એટલે બાળકોને પાણી પીવડાવવા માટે આ વાવ પાસે રાણી લઈને આવે છે. વાવમાંથી જેવું પાણી લેવા જાય છે ત્યાં તો દશામાએ અદૃશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા. એટલે બંને બાળકોને લઈને તે વાવ પાસે આવે છે ત્યાં દશામાએ અદૃશ્ય બનીને બંને બાળકોને ખેંચી લીધા. આ જોઈને રાણી તો ખૂબ રડવા લાગી છે. રડતી રડતી તે દોડતી રાજાની પાસે આવે છે અને રાજાને કહે છે, આપણા બંને બાળકો વાવમાં પડી ગયા છે. આથી રાજા કહે છે કે કલ્પના જ ન કરશો દેવી, એ તો જેના હતા તેને લઈ લીધા છે. રાજા કહે છે કે તમે ચિંતા ન કરશો, તમે રડશો નહીં. એ તો જેણે આપેલા હતા એણે બંને પુત્રોને લઈ લીધા છે. ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા. એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વગર કેમ જવાય. ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે. ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ, નહીતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે છે. ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ. તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું. એટલે બહેન નથી આવતી, પણ પેલા પખાલી સાથે સુખડી અને સોનાનું સાંકડું છે માટલીમાં મોકલે છે. પરંતુ જ્યારે રાજાએ આ માટલી ખોલી ત્યારે જે સુખડી હતી એ સુખડીની જગ્યાએ તો કોલસા થઈ ગયા છે અને જે સોનાનું સાંકડું હતું
એ સાંકળું તો હવે સાપ બની ગયું છે. ત્યારે રાજા વિચાર કરે છે કે મહાજણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય. ચોક્કસ મારી જે પીડા છે, મારી જે દશા છે, એનું જ આ પરિણામ છે. તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા. એટલે રાજાને વિચાર આવે છે કે તો આ મહાજણી બહેન છે, એ ક્યારે આવું ન કરી શકે. એટલે તે માટીનો જે ઘડો છે એ જમીનમાં દાટીને ત્યાંથી આગળ વધે છે. આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા. એટલે આગળ તેઓ જઈ રહ્યા છે તો નદીના કિનારે એક ખેડૂતની સરસ મજાની લીલીછમ વાડી હતી. એ વાડીની અંદર ખેડૂતે તરબૂચ વાવ્યા હતા અને જ્યાં જુઓ ત્યાં ઘણા બધા તરબૂચ વેલે છે એ આવેલા દેખાઈ રહ્યા હતા. એટલે રાણી છે એ હવે પેલા ખેડૂત પાસે જાય છે અને કહે છે કે ભાઈ, અમને એક તરબૂચ ખાવા આપો ને, તો તમારું ખૂબ સારું થશે, અમને ખૂબ ભૂખ લાગી છે. ત્યારે પેલા ખેડૂતને દયા આવી અને તેણે રાણીને તરબૂચ આપ્યું. પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા. ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રીસાઈને નાસી ગયો હતો. તેથી તેના સૈનિકો કુંવરને ખોળતા ખોળતા ત્યાં આવી પહોંચ્યા. એટલે તરબૂચ તો તેઓ ખાતા નથી, કારણ કે સૂર્ય આથમ્યા પછી તેઓ કંઈ ભોજન લેતા નથી. એ તેમનું વ્રત હતું, એ તેમનો નિયમ હતો. એ મુજબ તેમણે આ તરબૂચ છે એ તો સાંજ પડી ગઈ છે એટલે ખાધું નહીં, પણ પોતાની સાથે રાખ્યું. અને બીજી બાજુ કે રાજાનો કુંવર છે રીસાઈને બહાર નીકળી ગયો હતો, ભાગી ગયો હતો. એટલે તેને શોધવા માટે સૈનિકો છે એ રાજા રાણી જ્યાં હતા ત્યાં આવી પહોંચે છે. હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું. એટલે ભક્તો, તમે જુઓ કે દશામાં કેટલા કોપાયમાન થયા છે આ રાજાની ઉપર કે પેલા ખેડૂતે આપેલું જે તરબૂચ છે એ તરબૂચ અત્યારે પેલા કુંવરના મસ્તકના સ્વરૂપમાં બદલાઈ જાય છે. તે જોતા જ સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો. એ સૈનિકોને આ દ્રશ્ય છે દેખાણું કે પેલા તરબૂચની જગ્યાએ તો કુંવરનું મસ્તક હતું. આ જોઈને રાજા રાણી બંનેને ખૂબ માર છે સૈનિકો મારે છે અને બંને અપરાધ કર્યો છે. અને પછી તેમને દોરડાથી બાંધીને પોતાના રાજા પાસે સૈનિકો રાજમહેલમાં લઈ ગયા. પછી ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થયા અને બંનેને ખૂબ જ આકરી સજા કરે છે અને જેલમાં પૂરી દે છે. તો આવી રીતે રાજાએ દશામાના વ્રતનું અપમાન કર્યું. એના કારણે મહેલોની અંદર વસવાટ કરનાર રાજા છે એ આજે જેલની અંદર રહેવા લાગ્યા છે. ધીમે 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 સમય છે પસાર થઈ રહ્યો છે. વર્ષ છે પૂરું થયું, બીજું વર્ષ શરૂ થયું અને શ્રાવણ માસ નો સમયગાળો છે નજીક આવી પહોંચ્યો છે. જેવો શ્રાવણ માસ શરૂ થયો કે રાણીના મનમાં વિચાર આવે છે કે લાવને હું પણ મારા પતિની દશા સુધારવા માટે થઈને દશામાનું વ્રત છે એ કરું. કે મારા પતિએ જે અપમાન કર્યું છે એ અપમાનના કારણે માતાજી રૂઠા છે, માટે લાવને હું વ્રત કરું. આથી રાણીએ વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મગાવી અને સગવડતા પણ કરાવી અને રાણી ઉપર દયા હોવાથી તેનું કામ પણ કરી આપ્યું. એટલે જેલના ઉપરી લોકો સારા હતા એટલે રાણીની બધી વાત માને છે અને એને વ્રત પણ કરવા દે છે અને એનું ઉજવણું પણ કરાવડાવે છે. વ્રતના જ ઉજવણા વખતે 10 મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી. એટલે વ્રતના ઉજવણા વખતે 10 મુઠ્ઠી ઘઉં છે એ ભરડાવ્યા અને એમાંથી લાપસી બનાવી અને લાપસી છે સર્વેને પ્રસાદી સ્વરૂપે આપે છે.
પોતે પણ આ પ્રસાદ સ્વીકારે છે અને માતાજીની સાંઢણી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો. તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો. એટલે રાજાનું અભિમાન પણ અત્યારે ઓગળી ગયું છે. દશામાની પ્રસાદી છે, પ્રેમથી તેને પણ આરોગી છે. આ જોઈને દશામાને પણ મનમાં વિચાર આવે છે કે હવે આની દશા છે મારે પલટાવવી જોઈએ. તો એ જ રાત્રિના સમયે જ્યારે રાજા છે સૂતા હતા, એ સમયે રાજાના સ્વપ્નમાં દશામાં આવે છે અને કહે છે કે હે રાજા, જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતા મોટા રાજ્યનો રાજા છે. તેણે તારા પુત્રની હત્યા કરી નથી, પરંતુ તારો પુત્ર આવશે, માટે તું જેલમાં પુરાયેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માંગજે. જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા થશે. એમ કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. એટલે કે જે રાજાએ આ રાજા રાણીને જેલમાં પૂર્યા હતા, એ રાજાને સ્વપ્નમાં માતાજી આવે છે અને બધી વાત કરે છે અને કહે છે કે જો તું આ વાત માનીશ નહીં તો તારી પણ આવી જ સ્થિતિ છે થશે. રાજાને પછી ઊંઘ આવી નહીં, તેથી તેને સવાર પડતાની સાથે જ પોતાના સ્વપ્નની વાત છે એ સર્વેને કરી. એટલામાં તો રાજકુંવર છે એ પણ પાછા આવી ગયા છે અને પોતાના કુંવરનું મસ્તક તેમને સાચવી રાખ્યું હતું. એ મસ્તક જે હતું ત્યાં જોવા ખાતરી કરવા માટે થઈને તે પેલો રૂમાલ છે એ થાળી ઉપરથી ઉપાડે છે, તો ત્યાં જુએ છે તો પુત્રનું મસ્તક નહીં પણ તરબૂચ હતું. પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું, તેથી તેણે જેલમાં જઈને રાજા રાણીના પગમાં પડ્યા, તેમની ક્ષમા માંગી અને તે બંનેને જેલમાંથી બહાર કાઢ્યા અને રાજમહેલમાં લાવે છે. તેમનો આદર સત્કાર કરે છે અને પછી સ્વપ્નમાં માતાએ જે હકીકત કીધી હતી તે બધી કઈ સંભળાવે છે. હવે આ રાજા રાણી બંને પેલા રાજાની પાસેથી રજા માંગે છે કે મારે પોતાના નગરમાં જવું છે, તો અમને રજા આપો. તો રાજાએ હર્ષ સાથે હાથી, ઘોડા, રથ, નોકર, ચાકર વગેરે મોકલ્યું અને રાજા રાણી આ નગરમાંથી હવે રથ પર સવાર થઈને નીકળ્યા છે. પોતાના રાજ્યમાં પાછા આવતા રસ્તામાં રાજાની બહેન, જે આગળ તમે જોયું કે માટીના ઘડામાં સુખડી આપી હતી, પણ માતા કોપાયમાન હતા એટલે સુખડીની જગ્યાએ કોલસો થઈ ગયો હતો, એ વાતને આપણે જાણીએ છીએ. એ રાજાની બહેનનું ઘર છે આવે છે અને રાજાએ જે માટીનો ઘડો પેલા જમીનની અંદર દાટ્યો હતો તે કાઢવાનું તે વિચારે છે કે લાવને હવે માટલું કાઢી જો. તો રાજા છે જે જગ્યાએ માટલું દાટ્યું હતું ત્યાં જઈને એ માટલું બહાર કાઢે છે અને એ જોવે છે તો એ માટલાની અંદર સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું છે. આ લઈને રાજા પોતાના રથમાં બધું મૂકે છે અને ચાલી નીકળે છે. એમ કરતા કરતા તેઓ આગળ વધતા કે જે વાવની અંદર પોતાના પુત્રો છે એ ડૂબી ગયા હતા તે વાવ પાસે જાય છે. ત્યાં જઈને પાણી પીવા માટે તેઓ નીચા નમે છે. ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા, પણ હવે આપવા કેવી રીતે? તેમ વિચાર કરીને તેમણે ડોશીનું રૂપ લઈ બંને બાળકો બંને આંગળે વળગાડીને આવ્યા અને બૂમ પાડી અને પેલા રાજાને કહ્યું કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે તેને લેતા જાઓ. આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે તેને લેતા જાઓ. હજી તો રાજા પાણી પીવા નીચે નમ્યા છે. ત્વરિત માતા છે એ ડોશીમાનું સ્વરૂપ લઈને પુત્રોને લઈને હાજર થયા છે અને રાજા જોવે છે તો આ પોતાના જ પુત્રો હતા. બંને પુત્રોને લઈને તે હેતપૂર્વક છાતી સરસા છે લગાડી દે છે. આ બધું છે પેલા ડોશીમાં જોઈ રહ્યા હતા અને ડોશીમાં ખરેખર કોણ? તો કે સાક્ષાત દશામાં હતા. રાજાને કહે છે કે હવે તમારી દશા વળતી થઈ છે, તમે તમારા રાણીને અભિમાનમાં
છલકાઈને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા, તેથી તમારી દશા છે એ આવી થઈ હતી. હવે તને સમજાયું હશે કે કોઈ દિવસ કોઈ પણ દેવીની અવગણના કરવી નહીં. જો અવગણના કરશો તો માતાનો કોપ થશે, દેવીનો કોપ થશે. હવે તમે રાજ્યની અંદર સુખીથી જાઓ, એવું પેલા ડોશીમાં છે એ કહે છે. હવે રાજા પોતાના રથમાં બેસી પોતાના પુત્રો સાથે, પોતાની પત્ની સાથે જઈ રહ્યા છે. તો જતા જતા આગળ પેલી જે રાણીની બેનપણી હતી એનું ઘર આવ્યું, કે જેણે રાણીનું અપમાન કર્યું હતું એના ઘરની સામે રથ ઊભો રાખ્યો છે. અને જુએ છે તો રાણીની બેનપણી બહાર જ ઊભી છે અને દોડીને આવે છે અને રાણીને ભેટી પડે છે અને તેમને રોકાઈ જવા માટે ખૂબ આગ્રહ કરે છે. ત્યારે એમના મનમાં વિચાર આવે છે કે જ્યારે દશા સારી ન હતી ત્યારે તો મને રોટલોય નહોતો આપ્યો અને તને ઓળખતી નથી એવું કહીને અમને હાંકી કાઢ્યા હતા, પણ અત્યારે જો હવે તે અમને મિષ્ટાન જમાડે તો એ પણ અમારી માટે સાવ નકામું છે, એવું બંને દંપતી વિચારે છે. એટલે તે ત્યાંથી આગળ છે વધી જાય છે, બેનપણીના ઘરે જતા નથી. આગળ વધતા વધતા તેઓ પોતાના નગરની ફૂલવાડી હતી એ ફૂલવાડીમાં આવી પહોંચ્યા. તો એ ફૂલવાડી છે જોવે છે તો કેવી લીલીછમ બની ગઈ છે. સરસ મજાના ગુલાબ, મોગરાના પુષ્પો છે ખીલી ઉઠ્યા છે, ચોમેર છે, સુગંધ ફેલાયેલી છે અને એકદમ લીલીછમ ફૂલવાડી બની ગઈ છે. અને હવે રાજાના આગમનની ખબર પડતા સર્વે નગરજનો છે એ વાજતે ગાજતે સામૈયા કરતા ઢોલ નગારા સાથે રાજાને આવકારવા માટે ભેગા થયા છે. અને રાજાનો આવકાર કરતા કરતા તેઓ રાજમહેલની અંદર રાજાને લઈ જાય છે. અને માં દશામાના પ્રતાપે રાજા છે ખૂબ જ સુખી થયા, ખૂબ જ ધનવાન બન્યા, ખૂબ જ ઐશ્વર્યવાન બન્યા છે. અને આ રાણીએ 5 વર્ષ સુધી તેમણે દશામાનું વ્રત છે કર્યું અને ત્યાર પછી દશામાના વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંઢણી જળમાં પધરાવી, બ્રાહ્મણોને દક્ષિણા આપી અને ખૂબ સારી રીતે ઉજવણું કર્યું છે. અને માતા પણ ખૂબ જ રાજી થયા છે અને બંને દંપતીઓ પર માતાની ખૂબ કૃપા થાય છે અને તેમનો સુખી પરિવાર ખૂબ જ સુખમય અને આનંદમય જીવન છે જીવવા લાગે છે. માતાની કૃપાથી આ બધું થઈ શક્યું. તો વાલા ભક્તો, જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વેને ફળજો એવી દશામાને પ્રાર્થના કરવાની. વ્રત કરનાર દરેક વ્યક્તિ અને વ્રતની કથાને સાંભળનાર દરેક વ્યક્તિ ઉપર માતાની કૃપા છે વર્ષી રહે એવી માતાના ચરણોમાં પ્રાર્થના કરવાની છે. તો ભક્તો, આ રીતે દશામાના વ્રતની વાત છે સાંભળી, રાજા રાણીની વાત છે સાંભળી, તો એનાથી આપણને પણ સમજાય છે કે માતાનું વ્રત છે કેટલું મહાત્મય વાળું છે. એનાથી આપણા જીવનની અંદર સુખ શાંતિ વધે છે, પરિવાર સુખમય જીવન છે જીવે છે, દરેક પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ છે દૂર થાય છે. માટે જેમ બને તેમ આપણે વધુ સારું ને સારું ભક્તિભાવથી માતાનું વ્રત છે કરવું જોઈએ અને બીજી બહેનોને પણ વ્રત કરવા માટે આપણે જણાવવું જોઈએ કે એનું પણ છે સારું થઈ શકે. એ માટે આપણે પણ છે એને વ્રતની અંદર જોડવા જોઈએ. તો આ વિડીયોની અંદર આપણે દશામાના વ્રતની વાર્તા છે સાંભળી. જો ભક્તો તમને આ વાર્તા છે એ પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આ વાર્તા છે એ બીજા ભક્તોને પણ શેર કરજો કે જેનાથી એ લોકો પણ માની વાર્તાનું મહાત્મય જાણી શકે. જય દશામાં, જય દશામાં.